ઇકો સેન્સિટિવ ઝોનને લઈને હજુ પણ આક્રોશ યથાવત. જૂનાગઢના મેંદરડાના અંબાડા સહિત અનેક ગામોમાં ઇકો ઝોનની વિરુદ્ધમાં રાત્રિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. એટલે કે ખેડૂતો અને સ્થાનિકો સરકારના આ નવા સૂચિત કાયદાને કાળા કાયદા સમાન ગણાવી રહ્યા છે. ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે અમારી જમીન લઈને ઉદ્યોગપતિને આપવાનું આ ષડયંત્ર છે. એટલું જ નહીં, જે કામ કરવાની જરૂર છે તે કરવાના બદલે સરકાર ખેડૂતોને હેરાન કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો. જો કે કોઈ પણ સંજોગોમાં આ સૂચિત સેન્સિટિવ ઝોન લાગુ ન થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. એટલે અમારે જે ખેડૂતોને મંજૂરીની જે ઝંઝટ છે એ બહુ પારાવાર આવવાની છે. એ પણ સરકારનું નોટિફિકેશન છે. એટલે અમારે ખરેખર આવું ઇકો સેન્સિટિવ ઝોન અમારે 1 થી લાખે જોતું નથી. એટલે ઇકો ઝોન સેન્સિટિવ એક ખેડૂતો પાસે જે જમીન છે એ સસ્તે ભાવે પડવાનું મોટામાં મોટું ષડયંત્ર છે ભાઈ. પૈસા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પૈસા ખેરવાનો જ આ એક કારસ્તાન છે પબ્લિક પાસેથી. બાકી કોઈ એનાથી કોઈ ફોરેસ્ટવાળા એમ કહેતા હોય કે અમારે સિંહને નડતર રૂપ છે એટલે ઇકો સેન્સિટિવ ઝોન અમે લાગુ પડી. તો આટલા વર્ષોથી હું સિંહ નહોતા અમારા વિસ્તારમાં. સરકારે હું આમાં નવું કર્યું કે સિંહની વસ્તી વધી. સિંહની વસ્તી વધી હોય તો ખેડૂતોને માલધારીના કારણે વધી. આ ઇકો ઝોન એટલે હાવ કાળો કાયદો છે કે ખેડૂતને ભયંકર નુકસાન કરે. મોટા લોકોને કટવવાના અને ખેડૂતોને નુકસાન કરવાનું, આવું જ છે. આમાં બીજું કાંઈ નવું છે જ નહીં. દીપડો માંદો થઈને ત્યાં મરી જાય તોય ખેડૂતને હાલવી દે છે. 2 છોકરા હોય તો વાંધો નહીં, બાકી એક છોકરો હોય એને તો આ મંજૂરી લેવામાં રહેવાનું ને, કામ કરવું નહીં, એટલે ભૂખે મરવાનો ધંધો છે.